જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. વુમન્સ ડેની તમને બધી મહિલાઓને હાર્દિક શુભેચ્છા. આજના વુમન્સ ડેના દિવસે હું દરેક લેડીઝને એ મેસેજ આપવા માંગીશ કે દરેક લેડીઝે પોતાના માટે કંઈક કરવું જોઈએ. જેમ કે હું મારું ઉદાહરણ આપું તો મેં 2012માં મારા ફિલ્ડની શરૂઆત ટિફિનથી કરી હતી. આજે ટિફિનથી લઈ અને મારી પોતાની શોપ છે. હું શક્તિસ કિચન નામની મારી પોતાની આઈડી સંભાળું છું અને ઘણું બધું હેન્ડલ કરું છું. તો દરેક લેડીઝને હું એટલી વિનંતી કરીશ કે પોતાના માટે તમે કંઈક કરો. એવું નથી કે તમે મોટો બિઝનેસ કરો, જોબ કરો, પણ તમારા પોતાના માટે કંઈક શરૂઆત કરો તમે. કે કોઈ ટિફિનથી કરે, કોઈ ડ્રોઈંગથી કરે, પેઇન્ટિંગથી કરે, તમારામાં જે આવડત હોય એનાથી તમે તમારા માટે કંઈક કરો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઓલ ફિમેલ. આજે હું બધી વુમન્સને એવું કહેવા માંગીશ કે બધાએ પોતાની એક્ટિવિટી માટે કંઈ ને કંઈ વર્ક કરવું જોઈએ. એઝ એ તમે ફિમેલ ઘર પણ સંભાળતા હો, પણ સાથે તમે બહાર નીકળશો તો તમને એ પણ બધો એક્સપિરિયન્સ મળશે. અને જ્યારે કોઈ પણ ફિમેલનો ખરાબ સમય આવે છે તો ત્યારે એને હિંમત ના હારવી જોઈએ. આજે હું અહીંયા જે સ્ટેજ ઉપર છું, મારો પણ એક એવો સ્ટેજ હતો કે જ્યારે મેં હિંમત નથી હારી, તો આજે હું આ સ્ટેજ ઉપર છું અને હું એક હેલ્ધી ફૂડ ડિઝાઇનર છું અને મારું સલાડ સ્ટુડિયો રાજકોટમાં રન કરે છે લાસ્ટ 5 યર્સથી. અને લોકો ડાયટ ચાર્ટને બધા પાસે અવેલેબલ હોય છે, ગૂગલમાં રેડી બધાને ચાર્ટ ખબર જ હોય છે, પણ એને એપ્લાય કરવામાં લોકોને કંઈક ને કંઈક આળસ આવી જાય છે. તો હું એ ડાયટ ફૂડને રેડી કરીને લોકો સુધી પહોંચાડીને લોકોને હેલ્ધી રાખું છું. જો તમારી હેલ્થ સારી હશે તો તમે તમારા ફેમિલીને પણ સરસ રીતે સાચવી શકશો. અને મારો ખાસ મેસેજ એ જ છે કે તમે જંક ફૂડને એવોઇડ કરો અને બને એટલું તમે હેલ્ધી ફૂડ લો. હેલ્ધી ફૂડને પણ તમે વેરિએશનમાં બનાવીને સરસ પ્રેઝન્ટ કરીને તમારા ફેમિલીને હેલ્ધી રાખી શકો છો. થેન્ક યુ. હવે હું એક યોગા ટીચર છું. યોગમાં મેં ડિપ્લોમા કરેલું છે અને હેલ્થ ફિલ્ડ પર કામ કરું છું. એડવાન્સ થેરાપી પણ હું આપું છું. વિધાઉટ મેડિસિન હેલ્થને હું સારી કરી શકું છું. તો હવે શું છે કે લેડીઝને ખાસ કરીને 1 કલાક પોતાના માટે કાઢવો જોઈએ, કે જેથી કરીને જો ફિઝિકલ તો પોતે લેડીઝ કામ કરે જ છે, પણ મેન્ટલી સ્ટ્રેસના કારણે લેડીઝ પોતાના ઘરને કે ને કે જોયું વ્યવસ્થિત રીતે હેન્ડલ તો કરે છે, પણ માનસિક રીતે ટેન્શનમાં રહે છે લેડીઝ. માનસિક હવે વિચારો છે આપણા રોગ છે, રોગનું મૂળ છે. તો લેડીઝ જ્યારે સ્વસ્થ ક્યારે રહેશે કે પોતાના માટે, પોતાની ખુશી માટે જો 1 કલાક કાઢે અને હેલ્થ ઉપર પોતાનું ધ્યાન રાખશે અને યોગ કરશે અથવા ધ્યાન